જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો ગાઈઝ આપણે સવારમાં ચા નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ અને ટાયર થઈ ગયું છે પંચર. આવી ગયા છીએ પંચર કરાવવા માટે રમેશભાઈની દુકાન ઉપર. એક વખત તો પંચર કરાવી પણ બીજી વખત ચેકર હવા નીકળી ગઈ છે. હવે ચેકિંગ થાય છે, હવે શું કહેવાય થાય ખબર પડે. જો શું અર્જુન હવા ભરવી તારે કેટલી હવા? હા આ બાજુ આપણે ટાયર ખોલાવવાનું ચાલુ છે. હા 90 કરી દે. હા 90 કરી દે. બેરિંગ જતી રહી કુલે, બેરિંગ જતી રહી. હા શું ના ખાઈએ જતી રહી ના કઈ જગ્યા કાશી બધી નહીં થઈ ગઈ. જો નવી ના કાઈ ઢંકણ ફિટ કરી દે કે તો ગાભું બાબુ ઢંકણ પડ્યું એટલે પણ ઘેર ખાલી ફિટ જ કરવાનું. એટલે પેલું બોટ ફોડું પડાવવાનું. એટલે ગિરીશ ભર્યો કોરે મોરે એટલે એટલું બધું થયું. ફૂટી જા મને લઈ જા બીજું તો એટલે હું ગતું હતું કે એક ભાગમાં એટલે ટાયર મૂકું તો ફૂટી જાય. બેરિંગ હમણાં કાંઈ કાઢી ના જતી. આ ઝાકડો ફિટ કર્યો કે ના કરે એટલે પેલા ફેરામાં આવવાનું હોય. બે ટ્રેક્ટર બીજા હી હજી વધારે જ કરવાનું. આ ચીવ ટાયર જે કે નું 90-95 ચાલે. આ પેલા બટાકામાં રાખજો ને 85-85 હું ના રાખાય 90 રાખ્યું તો આવા તો ફૂલ જ રાખવાની. બીજું કોઈ ના લે. એમાં હું ખબર ટાયર ફૂટી જાય ખબર ના પડે. ગદવું ના જોઈએ. કાલ મેં 132 ભર્યો હતો ને હા રાતે તે સારું તો મારા હાથ તું જોયું તો ટાયર દબાય એટલે દબી જાય ટાયર. હું વ્યવહાર કીધું કેટલી કરાય એટલે કે 85 90 કરાવે. 90 જ જુઓ. છેલ્લી 90 ચાલે. આપણે પંચર કરાવવાનું હતું, ટાયરમાં પંચર કરાવી અને હવે આવી ગયા છીએ બાજરી પહેરવા માટે. તો આટલી બાજરી પહેરવાનું ચાલુ કર્યું. આ બાજુ છોટો કાકો બાજરી પહેરે છે. ખાલી બાજરી પહેરીએ 1 નંબર. તો 2 નંબર ગાઈઝ કમેન્ટ કરજો. બાજરી પહેરવાની શરૂઆત કરી દીધી. તો ગાઈઝ આપણા જે બાજરી પહેરવા ગયા હતા બાજરી પહેરીને હવે આવી ગયા છીએ બોર ઉપર અને હવે જોડીશું પલવ. તો હવે જઈએ ડાયરેક્ટ પલવ મારવા માટે. કિશન બીજું પલવ લેવા જયો તો 2 પલવ ભેગો કરી અને મોટા ક્ષેત્રમાં મારવાનું હોય. જોઈએ હવે કેટલા વાગે પૂરું થાય. કેમ કે કમ્પ્લીટ 12 વાગી ગયા અને હવે આપણે પલવ જોડીને હવે હેઠ આવીએ. જો તો હવે કેટલા વાગે પૂરું થાય ને એ જોઈએ. હવે તો ગાઈઝ આપણે હવે આવી ગયા છીએ પલવ મારવા માટે. જો પલવ કમ્પ્લીટ સેટિંગ કરી દીધું છે. આ બાજુ ગાયો ચરે છે અને જો આપણે પલવ મારવાનું ચાલુ કરી દીધું. વચ્ચે વચ્ચે અળાવી લીધો છે. આ બાજુ હરીએ અને પેલી બાજુ 2 બાજુ અળાએ મારીએ એટલે ઝપાટા પાર આવે. કારણ કે જો આ શેટરથી એટલું આમો ધોબલો દેખાય ને પેલી બાજુ શેતર ખાસું મોટું બધું હોય. તો હવે ચાલુ કરીએ બધું પૂરું કરી અને કિસાન હજી આવે ને કિસાન આવે એટલે આપણે બતાવીએ તમને. તો ગાઈઝ આપણે કિસાને આવી ગયો પલો મારો તો 2 ટ્રેક્ટર ચાલુ કરી દીધો. જો બંને ટ્રેક્ટર એક અંગાત ચાલુ કરી દીધો. આખા છે તમે પલ્લો મારવાનું છે તે. તો હવે જોઈએ કેટલા વાગે બંધ પૂરું થાય છે. કારણ કે આપણે ચાલુ કર્યું છે કમ્પ્લીટ 12 વાગે. સાડા 12 થયા. આટલું પટાવ્યું. હવે જોઈએ હવે ક્યારે પૂરું થાય.
ગાઈઝ પલો મારતા હતા તો પલો મારતા કિશન કે ઘરે ખાવા જવું હોય તો કિશન ઘરે ખાવા જતો રહેતો અને આપણે જતા રહેતા બોર ઉપર તે કલાક વાર થોડી વાર આડા પડ્યા અને હવે ચાલુ કરીએ. જો હવે અહીંયા આવ્યો છો ટ્રેક્ટર પર, પકો ભાઈ હતા ટ્રેક્ટર ચલાવતા હતા પણ હવે એરા જ્યાં કૂવો હવે આપણે ચાલુ કરીએ. જો કમ્પ્લીટ હવા 2 થયા, હવે જોઈએ કેટલા વાગે પૂરું થાય. 12:30 અને 1 અડધો પોણો કલાક જેવું આપણે હાંચી દઉં. હવે જોઈએ. હવે તો ગાઈઝ આપણે હવે બધા ખેતરમાં પલો મારવાનું તો મારી રહ્યા અને આવી ગયા છે બોર ઉપર અને સમય થઈ ગયો 4 વાગી ગયા. તો આપણે ચાલુ કરી તું કમ્પ્લીટ 2:20 2:20 3:20 ને 4:20 એટલે 1 કલાક ને 50 મિનિટ અને મોનનું 1 કલાક એટલે 2 કલાક ને 50 મિનિટ કમ્પ્લીટ રેડ્યું. અને હવે જોડીએ છીએ ઠેસર. એક તે 10 પોતરી વાળો પાટલો લાવવો તો કે એ ઊંધો મારો પડે તાણા મેળવશે એમ. હા હા ઉપર ને તાણ ઊંધો બબલી નહીં લાગા કે ને પિન મારી પડશે ને. અડી રે હા એટલા જ આવશે. હા 2 બોલ્ટ 2 પિનમાં. તો ગાઈઝ આપણે હવે ઠેસર ચાલુ કરીએ. પરમ દિવસે રાયડાનો ઓર્ડર છે તો પહેલાં ચાલુ કરીએ અને તેમ સવા જોઈ જઈએ. તો બેડોમાં બોલ છૂટો પડે નહીં કે ખબર પડે કે. તો ગાઈઝ આપણે ઠેસરનું કામ કમ્પ્લીટ પૂરું કરી અને આવી ગયા હતા ઘરે આવી અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે જવાનું છે ગામમાં, જમણવારો છે. વસાભાઈના અહીં ગણ્યો તો વસરામભાઈના અહીં ગણ્યા જમણવારો પૂરો કરી પછી આવીશું ઘરે. તો એટલી ગાળ હાલ ફોન ચાર્જિંગ થઈ તો ચાર્જિંગમાં મેલીએ. જો કીર્તિકા તૈયાર થઈ ગઈ. જો આપણો કીર્તિકા તૈયાર થઈ ગયું બતાવો. અલ્યા રંગ્યું તમે તો તે રંગ્યું તાણો ફરજુ. વાહ તારે ફરજેલી નહીં ફરતું. હા કીર્તિકા એ પહેર્યો જો મુલા તો ગાઈઝ આપણે વૈશાભાઈને એક જમણવારો હતો તો એ જમીન નૂતરું પટાઈને હવે આવી ગયા છીએ ઘરે આવીને પથારી કરી દીધી છે, ઊંઘીએ. તો ગાઈઝ આટલા આપણો વિડીયો એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ના કરે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો બલ્લુ પેલી બાજુ રોવા છે, કુલદીપસિંહ ફોન જોવો છે, બલ્લુ ને મમ્મી જોડે જવું. બધા હજી કોઈ આવ્યા નહીં, બધા સહી ગણ્યો. એ વાતરે છોડી